સાબરકાંઠાની હિંમતનગર પાલિકાએ હાલમાં જ કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યો હતો, પરંતુ પહેલા જ વરસાદમાં આ કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેમ લાગે છે, કેમ કે નવા બનાવેલા રોડ પર મસમોટા ભૂવા પડ્યા છે, જેનાથી વાહન ચાલકો માટે અહીંયાથી પસાર થવું પણ જોખમી બની રહ્યું છે। કેટલાક વાહનોના ટાયર ભૂવામાં ફસાઈ જતા તેમને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા। હિંમતનગર પાલિકા દ્વારા રિલાયન્સ મોલની સામે બનાવેલો રોડ સામાન્ય વરસાદમાં જ સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે, તો બીજી તરફ સામાન્ય વરસાદમાં જ ભૂવા પડતા હાલમાં સમગ્ર વિસ્તાર પરેશાનીનો વિસ્તાર બન્યો હોય તેમ લાગે છે। હિંમતનગર નગરપાલિકા દ્વારા માવીનગર વિસ્તારમાં હમણાં વરસાદી લાઈન નાખવામાં આવી હતી। જ્યારે વરસાદની તૈયારી થતી હોય ત્યારે નગરપાલિકા દ્વારા વરસાદી લાઈન નાખવામાં આવે। છેલ્લા 12 મહિનાથી આરંભ કરતી હોય નગરપાલિકા તંત્ર, અને અત્યારે હાલમાં નાખવામાં આવી હતી। એના કારણે ખાડો કર્યો હતો અને પાઇપ નાખવામાં આવી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણે રોડ પણ બનાવી દીધો એના ઉપર। એના કારણે મોટી ગાડી જતી હોય ઉપરથી લગભગ 20 થી 25 ટન ભરીને, જેથી ખાડો પડી ગયો હતો। અને બીજું એ કે જે પાણીની લાઈન હતી નગરપાલિકા દ્વારા એ વચમાં દબાવી ગઈ હતી, એના અંદર પાણી ભરાઈ જતા એ વિસ્તારમાં મોટો ખાડો પણ પડી ગયો હતો અને એમાં ટ્રક પણ ફસાઈ ગયેલો હતો। એવી જ રીતે ઘણા વિસ્તારોમાં પણ ટૂંક સમયની અંદર વધુ વરસાદ પડશે તો એવી હાલત થશે હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં।